રાજા ખોડલ રાજા મસાણી પરિવાર તરફથી દરેકને જય માં ખોડિયાર, જય માં મસાણી. પ્રચય મેરડી માતા માટે હું એટલું કહેવા માંગીશ કે પ્રચય મેરડી માતાને મળ્યા પછી જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું. અને હું પણ પહેલા ભક્તિ મારી બહુ ઓછી હતી, પણ મારા અનુભવ છે કે મેં પ્રચય મેરડી માતાના શરણોમાં ગયો. મેં એમના આપેલા જ્ઞાનને મેં સ્વીકાર્યું અને માળીએ જે પ્રવચન આપ્યા એ પ્રવચનને મેં અમલમાં લીધું અને મેં સાંભળ્યું અને એમના આપેલા પ્રવચનને મેં અમલમાં લઈને ચાલ્યો અને આજે હું સુખી છું. મેં જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે, કેમ કે મા પ્રચય મેરડી માતાના પ્રવચન અને એમના પરચા અને એમના પ્રમાણ અપરંપાર છે. ત્યાં સત હોય, ત્યાં નીતિ હોય, જ્યાં ધર્મ હોય ત્યાં કદી પારખા ના હોય, અને જ્યાં ધીરજ હોય, જ્યાં આસ્થા હોય અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ સમાધાન હોય છે. એટલે પ્રચય મેરડી માતાના શરણમાં જે કોઈ ગયું છે એ કદી દુઃખી થઈને રડતું રડતું પાછું નથી આવ્યું. માએ અનેકના સમાધાન કર્યા છે, અનેક દુખિયાઓના દૂર કર્યા છે દુઃખ. ને જે કોઈ રડતું જાય છે માએ એમને હસતા મોકલ્યા છે. મારા એવા અનુભવ છે. એક સમય એવો હતો કે હું પણ પોતે દુઃખી જતો. દુઃખના સમયે મેં બહુ ભટક્યો. હું મનથી મન તૂટી ગયો હતો અને મને પણ એમ થયું કે કોઈનો સહકાર નથી, કોઈનો સપોર્ટ નથી. આખરે મેં બધી બહુ જગ્યાએ અને કહેવાય છે કે જ્યાં સત હોય ત્યાં જ પગલા પડે. એટલે બધી જગ્યાએથી ભટકીને આખરે પ્રચય મેરડી માતાના શરણમાં ગયો અને પ્રચય મેરડી માતાના શરણમાં ગયા પછી મને ઘણું જાણવા મળ્યું દેવગતિના બાબતે, અને કુળદેવીનું મહત્વ મને ત્યાંથી જાણવા મળ્યું. અને ઝેરથી મને કુળદેવી માનું મહત્વ મળ્યું અને પ્રચય મેરડી માના થકી જે કંઈ મને જ્ઞાન આપવામાં આવ્યું, જે કંઈક મને જ્ઞાન મળ્યું અને મેં એ જ્ઞાનને સ્વીકારીને ચાલ્યો. એટલે આજે હું સુખી છું. એટલે હું પ્રચય મેરડી માતાને ઘણો આભારી છું. પ્રચય મેરડી માં અને એમના જે દીકરા છે એમને મારા રાજા ખોડલ રાજા મસાણીમાં પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે મારા જીવનમાં ઘણી ખુશીઓ આવી અને આજે હું ખુશ છું અને આજે હું હસતો છું તમારા બધાની સામે. એટલે જીવનમાં દુઃખ સુખ તો આવતું જતું રહેવાનું. એટલે હું એટલું જ કહીશ કે શ્રદ્ધા અને વિશ્વાસ અને આસ્થા તમારા મનમાં રાખજો. દુઃખ આવે તો દુઃખથી તમે ગભરાતા નહીં, દુઃખનો સામનો કરજો. બસ એટલું જ હું કહીશ કે મારા મળમાં બેઠી છે માં, એના પર પણ વિશ્વાસ રાખજો અને જેના ત્યાં તમે જાઓ છો એના પર પણ વિશ્વાસ રાખજો. બસ મારા જીવનની જે વેદના હતી એ હું આજે આ વિડીયોના માધ્યમથી તમને બધાને કીધું છે. બાકી તો વિશ્વાસ કરવો ના કરવો એ તમારા પર નિર્ભર છે, પણ દુઃખનું સમાધાન એક જ હોય છે કે સાચી સલાહ, સાચું માર્ગદર્શન કોઈક એવા વ્યક્તિ પાસેથી મેળવો કે જેથી કરી તમે તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકો. અને સાચું માર્ગદર્શન, સાચી સલાહ જોઈએ તો પ્રચય મેરડી માના શરણોમાં જજો, કેમ કે મારા અનુભવ છે. અને હું પ્રચય મેરડી માતાને ફરીથી કોટી કોટી વંદન કરું છું ને એમના દીકરાને પણ ઘણા વંદન કરું છું. જય બિલધામની પ્રચય મેરડીમાં.